સુરતમાં આત્મહત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અદ્યતન લાજપોર જેલમાં બંધ એવા હત્યાના આરોપીએ યાર્ડમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। સુરતની અદ્યતન ગણાતી લાજપોર જેલમાં હત્યાના આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। વર્ષ 2017થી કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં બંધ હત્યારા આરોપી હેમંત ઉર્ફે ડેની પાનચંદ્ર માંગરોડિયાએ લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। જોકે કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ છે। લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનચંદ્ર માંગરોડિયા હતા અને રાત્રે 8:20 વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં હતા। તે દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ ગયા તે જાણ થઈ હતી। હાલ તો લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। ઘટના તો મને પોલીસે જાણ કરી, કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે, એમ કે એને જાતે સુસાઇડ કરી લીધું છે એટલે તમે આવો એમ। એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી, કેમ કે જે 8.5 વર્ષથી જેલ કાપી રહ્યો હોય એ માણસ 10 દિવસ કે 20 દિવસ માટે શું કામ સુસાઇડ કરે? એ 20 દિવસની અંદર છૂટવાનો હતો, અમારો ઓર્ડર હતો, અમે 20 દિવસમાં એ છૂટવાનો હતો અને એની પર કોઈ ગુનો જ નહીં હતો, કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો, કાચા કામનો હતો, એટલે પાકા કામનો તો હતો જ નહીં। અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો એનું શું કારણ? એણે એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો? અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં, પણ હાઈ સિક્યુરિટીમાં લાગ્યા પછી બે જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં। એટલી તો એનામાં હતી અંદર કે ભાઈ મારે 20 દિવસની અંદર તો છૂટવાનું છે, તો હું શાના માટે સુસાઇડ કરું એમ। એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ 2 જણા મળીને કે 5 જણા મળીને એને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હોય એવું લાગે છે। અદ્યતન ગણાતી લાજપોર જેલમાં કેદી આપઘાત કર્યો હોય, જો કે કયા કારણોસર કેદી આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી। તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।